જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ કૃષ્ણવાણી તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે, તો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, જેથી તમારું કલ્યાણ થઈ શકે. તમે કંઈ બોલો તે પહેલાં વિચારો કે તમારા બોલાયેલા શબ્દો બીજાની ખુશીમાં વધારો કરે છે કે તેમની ખુશી છીનવી લેશે. તમે ગમે તેટલા હતાશ થાઓ, પરંતુ બીજાઓના ઉદાસીન અને નિરાશાજનક શબ્દોથી ક્યારેય પ્રભાવિત થશો નહીં. આ ઉપદેશને આપણે એક વાર્તાના માધ્યમથી સમજીએ. દેડકાઓનો એક જૂથ મુસાફરી કરી રહ્યું હતું અને એ જંગલમાંથી બહાર આવ્યું હતું. ત્યારે રસ્તામાં તેમાંથી 2 દેડકા ખૂબ ઊંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાએ જોયું કે ખાડો ખૂબ ઊંડો છે, ત્યારે તેઓએ 2 દેડકાને બૂમ પાડી કે તેઓ હવે મરી ગયા છે તેમ જ માને. તે 2 દેડકાએ અન્ય દેડકાઓની વાતને અવગણીને સંપૂર્ણ શક્તિથી ઉપર આવવાનો પ્રયાસ ચાલુ કર્યો. બાકીના દેડકા 2 દેડકાને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ આગળ આવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે અને તેનો કોઈ ફાયદો નથી. અંતે 2 દેડકામાંથી એક બીજા દેડકાઓને કહેવા ઉપર આવવાનો પ્રયાસ કરવો છોડી દીધો અને ઊંડા ખાડામાં જ તેણે પોતાનો જીવ આપી દીધો. જો કે બીજા દેડકાએ ઊંડા ખાડામાંથી બહાર આવવા અને શક્ય તેટલી શક્તિથી કૂદવાનું તેના પ્રયત્નો ચાલુ રાખ્યા. પછી અન્ય દેડકાઓ કહેવા તે વ્યર્થ પ્રયત્નો ન કરે, બધા તેના પર ચીસો પાડવા લાગ્યા. જો કે એવું લાગતું હતું કે આ દેડકો કોઈ અન્ય માટીથી બનેલો હતો. તેણે વધુ શક્તિથી ઉપર કૂદવાનું ચાલુ રાખ્યું અને આખરે તે ઊંડા ખાડામાંથી બહાર આવ્યો. તે બહાર આવતા જ બીજા બધા દેડકાએ તેને ઘેરી લીધો અને પૂછ્યું, જ્યારે અમે તને ઉપર આવવાનો પ્રયાસ છોડી દેવાનું કહેતા હતા ત્યારે તું સાંભળી કેમ નહીં રહ્યો હતો? ત્યારે દેડકાએ બીજા બધા દેડકાને ઈશારો કરીને સમજાવ્યું કે તે બહેરો છે, તે સાંભળી શકતો નથી. તદુપરાંત અન્ય દેડકાની હરકતો અને હાવભાવથી તે એમ સમજી રહ્યો હતો કે અન્ય દેડકાઓ તેને પ્રોત્સાહિત કરે છે, તેને ઉપર આવવા માટે કહે છે. આપણને આ વાર્તામાંથી નીચેનો બોધ મળે છે કે આ જીભમાં જીવન અને મૃત્યુની બંનેની શક્તિ છે. જો કોઈ ઉદાસીન અથવા નિરાશ છે તો કેટલાક પ્રેરણાદાયી શબ્દો અથવા ઉત્સાહથી ભરપૂર આશાસ્પદ શબ્દો તે વ્યક્તિની નિરાશાને સમાપ્ત કરી શકે છે અને તેના જીવનમાં ખુશીઓ ભરી શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી નિરાશ અથવા હતાશ છે અને જો કોઈ નિરાશાજનક શબ્દો અથવા નિરાશાજનક વસ્તુઓ બોલે છે તો તે તેનું જીવન સમાપ્ત કરી શકે છે. તેથી તમે કંઈ બોલો તે પહેલાં વિચારો કે તમારા બોલાયેલા શબ્દો બીજાની ખુશીમાં વધારો કરે છે કે તેમની ખુશી છીનવી લેશે. આ વાર્તાનો સૌથી મહત્ત્વપૂર્ણ બોધ એ છે કે તમે ગમે તેટલા હતાશ થાઓ, પરંતુ બીજાઓના ઉદાસીન અને નિરાશાજનક શબ્દોથી ક્યારેય પ્રભાવિત થશો નહીં અને તેના પર બિલકુલ ધ્યાન કેન્દ્રિત ન કરશો. હંમેશા વિચારો કે તમારે તમારી પરિસ્થિતિઓને પહેલાં કરતાં વધુ સારી અને સારી બનાવવી પડશે અને આ માટે હંમેશા અથાગ પ્રયાસ કરવો જોઈએ. તમને ચોક્કસ સફળતા મળશે. આગળના ઉપદેશ ઉપર જતાં પહેલાં જો તમને કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે આપણું સ્વનિરીક્ષણ કરવું પોતે જ કરવું જોઈએ, કારણ કે ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે આપણે કેટલા જીવનમાં કેટલા સફળ છીએ. આ ઉપદેશને આપણે એક નાનકડી વાર્તા પરથી સમજીએ. એક નાનો છોકરો હતો જે લગભગ 10-11 વર્ષનો હશે. એક દવાની દુકાનમાં ગયો અને દુકાનના માલિક પાસે એક ફોન કરવાની રજા માંગી. પછી તેણે એક મોટું બોક્સ ખસેડ્યું અને તેના પર ચડ્યો જેથી તે ફોન પાસે પહોંચી શકે, જે ઉપર રાખવામાં આવ્યો હતો. દુકાનના માલિકે તે છોકરાની વાતચીત શાંતિથી સાંભળી. છોકરાએ એક સ્ત્રીને ફોન કર્યો અને કહ્યું, તમે મને તમારા બગીચામાં લોન કાપવાની નોકરી આપી શકો? ત્યારે મહિલાએ ફોનની બીજી બાજુથી કહ્યું, મારા લોન કાપવાનું કામ કોઈ પહેલેથી જ કરી રહ્યું છે. બાળક કહે, પણ હું તમારા બગીચાની લોનને અડધા ભાવે કાપવાનું કામ કરવા તૈયાર છું.
સ્ત્રીએ કહ્યું, જે છોકરો મારું લોનનું કામ કરી રહ્યો છે, હું તેના કામથી સંપૂર્ણ સંતુષ્ટ છું. આ સમયે બાળકે વધુ નિશ્ચિતપણે કહ્યું, હું તમારા લોનની આજુબાજુનો રસ્તો પણ સાફ કરીશ અને તમારા ઘરની બહાર કાર પણ સાફ કરીશ. મહિલાએ કહ્યું, ના, મારે કોઈની જરૂર નથી, આભાર. છોકરો હસ્યો અને તે આ સાંભળીને અટકી ગયો. છોકરાની વાતચીત સાંભળી દુકાનનો માલિક તેની તરફ આવ્યો અને કહ્યું, દીકરા, તારો આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ જોઈને મને ખૂબ આનંદ થયો. હું તને નોકરી આપીને ખરેખર ખુશ થઈશ. શું તું મારા માટે કામ કરીશ? છોકરાએ કહ્યું, આભાર, પણ હું કોઈ કામ કરવા નથી માંગતો. દુકાનના માલિકે કહ્યું, પણ દીકરા, તું ફોન પર કોઈ નોકરી માટે હમણાં કહેતો હતો ને? બાળકે કહ્યું, ના સાહેબ, હું ફક્ત મારી કાર્યક્ષમતાનું પરીક્ષણ કરતો હતો. ખરેખર તો હું એ બેન માટે જ કામ કરું છું. તેણે વધુમાં કહ્યું, અને તેની સાથે વાત કર્યા પછી મને ખબર પડી કે તે સ્ત્રી મારા કામથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. તેથી મને ખૂબ જ ખુશી મળી. શું આપણે આ નાના છોકરા પાસેથી સ્વનિરીક્ષણ કરવાની પ્રેરણા મેળવી શકીએ? આ ઉપદેશ પરથી શીખ મળે છે કે આપણે આપણું સ્વનિરીક્ષણ કરવું જ જોઈએ, જેથી જીવનમાં આગળ વધી શકાય અને આપણી પ્રગતિને માપી શકાય. ઉપદેશ ત્રીજો, આપણે કોઈના જીવનમાં નિસ્વાર્થ ભાવે સેવા કરવી અને કોઈના ચહેરા પર સ્મિત લાવવું. જાણીએ એક વાર્તા દ્વારા. એક સમજદાર માણસ જેને લખવાનો શોખ હતો, તે લખવા માટે દરિયાકાંઠે બેસતો. ત્યાં તેને ખૂબ જ પ્રેરણા મળી રહેતી અને તેની લખવાની કળા વિકસતી. એક દિવસ તે દરિયા કિનારે ચાલતો હતો ત્યારે એણે જોયું કે એક વ્યક્તિ કોઈ વસ્તુને કાંટા પરથી ઉંચકીને સમુદ્રમાં ફેંકી રહ્યો છે. જ્યારે તેણે નજીકથી જોયું તો તેણે જોયું કે તે વ્યક્તિ દરિયા કિનારે એક પછી એક નાની માછલી પસંદ કરી તેને દરિયામાં ફેંકી રહ્યો હતો. કાળજીપૂર્વક જોયા પછી તેમને જાણવા મળ્યું કે કિનારા પર મોટી સંખ્યામાં નાની માછલીઓ પડી હતી, જે ટૂંક સમયમાં મરી જવાની હતી. પરંતુ તે અટક્યો નહીં અને બુદ્ધિશાળી વ્યક્તિને પૂછ્યું, ભાઈ, દરિયાકાંઠે લાખો માછલીઓ છે. આ રીતે તમે પાણીમાં મરતી માછલીઓ વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડશો? પછી જે વ્યક્તિ નાની માછલીઓ એક પછી એક દરિયામાં ફેંકી રહ્યો હતો, તેણે કહ્યું, જુઓ, સૂર્ય નીકળી ગયો છે અને સમુદ્રના મોજા હવે શાંત થવા અને પાછા ફરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં હું દરિયાકાંઠે બાકીની બધી માછલીઓને તો જીવન આપી શકીશ નહીં. પછી તેને ઝૂકીને બીજી માછલીને દરિયામાં ફેંકી દીધી અને કહ્યું, પણ મેં આ માછલીના જીવનના અંતરમાં એક ફેર પાડ્યો છે અને આજ મને ખૂબ સંતોષ આપી રહ્યો છે. આવી જ રીતે ભગવાન આપણને બધાને થોડી મહેનત દ્વારા રોજિંદા કોઈના જીવનમાં થોડોક ફરક આપવાની ક્ષમતા આપી છે. જેમ કે ભૂખ્યા પ્રાણી કે માનવીને ખોરાક આપવો, કોઈ જરૂરિયાતમંદને નિસ્વાર્થ સહાય કરવી વગેરે. આપણે આ સમાજને, આ વિશ્વને શું આપી શકીએ છીએ, કઈ રીતે ક્ષમતાથી બચાવી શકીએ, આ બાબતનું આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે. તે પછી તમારે દરરોજ કોઈના ચહેરા પર સ્મિત આપવાનો પ્રયાસ કરવો પડશે. આ કરીને તમને સૌથી વધુ આત્મસંતોષ થશે. ઉપદેશ ચોથો, ભયની આગળ જ વિજય હોય છે, એટલે કે ડરની આગળ જ જીત હોય છે. ચાલો વાર્તા દ્વારા સમજીએ. ઘણા સમય પહેલાંની વાત છે. જંગલમાં એક ઉંદર હતો જે હંમેશા બિલાડીના ડરથી ડરતો હતો. બિલાડીના ડરને લીધે તે હંમેશા તેના દરમાં છુપાયેલો રહેતો. ન તો તેના સાથી ઉંદરો સાથે રમતો કે ન તો બહાર નીકળવાની હિંમત કરતો. એક દિવસ એક વડીલે કહ્યું કે એક ચમત્કારિક સ્વામીજી છે જે દરેક ડરપોક ઉંદરને મદદ કરે છે. ડરપોક ઉંદર હિંમત કરીને દરમાંથી બહાર આવ્યો અને સ્વામીજી પાસે ગયો. ઉંદરે તેની સમસ્યા સ્વામીજીને જણાવી અને મદદ માંગીને રડવાનું શરૂ કર્યું. સ્વામીજી ઉંદર ઉપર દયા કરી અને તેમણે તે ઉંદરને આશીર્વાદ આપ્યા અને પોતાની શક્તિથી બિલાડી બનાવી. થોડા દિવસો સુધી બિલાડી બરાબર હતી,
પરંતુ હવે તે કૂતરાઓથી ડરવા લાગ્યો. તે ફરીથી સ્વામીજી પાસે ગયો અને રડવા લાગ્યો. સ્વામીજીએ તેમની શક્તિથી તેને કૂતરો બનાવ્યો. કૂતરો બન્યા પછી તે જંગલમાં સિંહથી ડરવા લાગ્યો. સ્વામીજીએ તેને સિંહ બનાવ્યો. સિંહની શક્તિ અને ક્ષમતા હોવા છતાં તે હવે શિકારીથી ડરવા લાગ્યો. તે ફરીથી સ્વામીજી પાસે ગયો અને મદદ માંગવા લાગ્યો. સ્વામીજીએ સિંહની વાત સાંભળ્યા પછી તેને ફરીથી ઉંદર બનાવ્યો અને કહ્યું, હું મારી શક્તિથી તને કંઈક બનાવી શકું, પરંતુ તારી અંદરનો ડર ન કાઢી ન શકું, કારણ કે તારું હૃદય તો ઉંદરનું જ છે. આ ફક્ત એક વાર્તા નથી. ક્યાંક આપણામાં પણ ઘણાની આ વાસ્તવિકતા છે. આજે આપણે બધા કોઈક ડરના ડરમાં જીવીએ છીએ. કોઈકને મૃત્યુથી ડર લાગે છે, કોઈને પ્રિયજનોથી અલગ થવાનો, અસ્વીકારનો, બોસનો અથવા નિષ્ફળ થવાનો ભય છે. ડર તરીકે ઓળખાતા આ રોગને કારણે આપણે જે ક્ષણે પહોંચવામાં અસમર્થ છીએ, જેના માટે આપણે સક્ષમ છીએ. ગબ્બરે પણ સાચું કહ્યું છે, જો ડર ગયા સમજો મર ગયા. તમે જેટલા તમારા ડરથી ભાગશો તેટલો જ તે તમારા ઉપર વધારે પ્રભુત્વ મેળવશે. જેમ તમે હિંમત રાખશો અને તેનો સામનો કરો છો, તે એક ક્ષણમાં અદૃશ્ય થઈ જશે અને પછી તમે સમજી શકશો કે તમે જેનાથી ડરતા હતા તે ફક્ત તમારા મનનો વહેમ હતો. આત્મવિશ્વાસ અને હિંમતથી તમે તમારા મનમાં સ્થાયી થયેલા ભયને દૂર કરીને તમારું કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. તમે શું કામ કરો છો એની ચિંતા ન કરો, તમે તે કામ કેવી રીતે કરો છો એ મહત્ત્વપૂર્ણ છે. રોજે રોજની નાની નાની વાતોમાં તમારું વર્તન અને પ્રયત્ન જ આપણી સાચી ઓળખ છે. સફળતા એ ધીમું ધીમું ચઢાણ છે. જે વ્યક્તિ પ્રતિદિન એક પગલું આગળ વધે છે તે જ સાચા અર્થમાં સફળ છે. આ જગતમાં ફટાકડા જેવા ઉછાળા આપનાર તત્વોની જગ્યા કદી કાયમી નથી રહેતી. પરિશ્રમ એ એવું હથિયાર છે જે તમારા જીવનના દરેક બંધારણને તોડી નાખે છે. જે વ્યક્તિ મહેનત કરવાની સાહસ ધરાવે છે તે જ પોતાના સપનો સાકાર કરી શકે છે. બુદ્ધિ એ તે છે જે સત્યને ઓળખવા અને સમજવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. જે લોકો માત્ર બાહ્ય દેખામાં આકર્ષિત થાય છે તેઓ ક્યારેય મૂળ સત્યને નથી જાણી શકતા. જ્ઞાન એ આપણી સાચી સંપત્તિ છે, જે કોઈ ચોરી નથી શકતું. પૈસા અને સંપત્તિ તો આવતી જતી વસ્તુ છે, પરંતુ જ્ઞાન તમારી સાથે હંમેશા રહેશે. પ્રેરણા એ એન્જિન છે જે તમારું જીવન ગતિશીલ બનાવે છે. જો તમારે આગળ વધવું છે તો તમારે તમારી અંદર સતત પ્રેરણાની આગ જલાવવી પડશે. સાહસ એ જીવનનો મંત્ર છે, જે વિના કોઈ કામ પૂરું નથી થઈ શકતું. જો તમારે જીવવું છે તો તમારે સાહસિક બનવું પડશે. સંયમ એ વિવેકનું મૂળ છે. જે વ્યક્તિ પોતાના મન અને ક્રિયાઓ પર સંયમ રાખી શકે છે તે જ સાચી રીતે બુદ્ધિમાન છે. અભિમાન એ તે છે કે જે વ્યક્તિને અંધ બનાવે છે. સાચી માનવતા અને વિવેક એ છે કે આપણે ક્યારે અભિમાનથી અભિભૂત ન થઈએ. પ્રતિષ્ઠા તે નથી જે લોકો તમારી સામે બોલે છે, પરંતુ તે છે જે લોકો તમારા પીઠ પાછળ બોલે છે. તમારી સાચી પ્રતિષ્ઠા તમારા કર્મોમાં નિહાળે છે. જગતનો સાચો ન્યાય કરતા તો સમય છે. જે માણસોને સમયની તાકાતની સમજ છે તે જ સાચા રીતે ન્યાય મેળવી શકે છે. આશાવાદ એ છે જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જો તમારે જીવનમાં પ્રગતિ કરવી છે તો તમારે હંમેશા આશાવાદી રહેવું પડશે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.